પોપા દાદા હા ક્યાં છો? કોણ છે? લે હીરો હા હું આવ્યું? એમ કહું છું કે અમાર ઘરે ઓલે પાછલી દિવાલ ન રહી હા ઓલકેન બારના મકાન ત્યાં કલર કરવાનો છે. કેવો સારો લાગે? કલર તો છે ને આપણે પાસ કરીશું. અત્યારે આ મઠનું કામ કલરનું હાલે છે ને હા એટલે એ કરી નાખું પછી કહી દઉં. તો પણ કેટલા દિયાય થાય છે? અહીંયા 2-3 દી થાય જવું છે. 2-3 દી? હા હા તે વાંધો ને 2-3 દી કરી દો ને તો વધારે સારું. આ તે છે ને આ મઠે શું છે આખેમ આવે છે ને હા એટલે નિવેદની કરવાનું ને એટલે કલર થઈ જાય ને એટલે તારા ઘરે કહી દે. તે પણ કેવો કલર કેવો સારો લાગશે ઈ તો કયો પેલા. એ ઓલું મારી આગળ પત્તું પડ્યું છે ને હા. એમાં કલર પાસ કરી દેજો. એવડો લઈ આવશું આપણે. બેટું હાલ મજા નથી આવતી. મારે એવું છે હમણાં ક્યાંથી કોકને જો બજાડવું નહીં ને ત્યાં સુધી ખાવું ન ફાવે. ગમે એને બજાડવા તો પડશે એવા સાંજ પહેલા. મુર્ગો કોક આવે ને આમથી આવે તો ભલે આમથી આવે તો ભલે તો કંઈક મેં આય પક્કા આય હું આમ ગયો તો હું આ બેસ હું રખડસ ભલા માણસ. એટલે રખડતો નથી, મારે કામ હોય ના નહીં જવાનું. પણ જવાનું બધે હોય પણ ઘરે થોડુંક ધ્યાન રાખવાનું હોય. તો ઘરે ધ્યાન તો રાખું છું. હું ધ્યાન રાખસ હું થઈ સમજો તારા વહુ ક્યાં જાય છે, કોના ઘરે જાય છે, કોને મળે છે કાંઈક તને ખબર છે? એટલે મને બધી ખબર હોય. હું ખબર હોય તો કે ભાડું છે ઈ એટલે ભાડા વિના કોઈ વાત કરાવી? ભાડું હા. હાલ મને દેખાય. અને જો ને ખોટું નીકળ્યું હા ઈ જો નહીં હોય એમાં તો એના હાથ પગ ભાંગી જશે. અને નકર તારા તો પાક્કા. અને હશે તો એના ભાંગવાના ને. હા નકર તારા ભાંગી જશે. વાંધો નહીં હાલ. સમજો હીરો એ છે ને ઓલી જાળી છે ને હા જાળીમાં આપણે લીલો કલર મારવાનો. પણ ઈ લીલો કલર કેવો હોય? લીલો કલર આવો હોય. આ તો બ્લાઉઝ જો ને આવો હોય લીલો કલર. હું લે આમ આંગળી અડાડે. આ લીલો કલર કહેવાય એમ કહું છું એને. લીલા કલર વાળા ઓલો સગનો કહેતો તો ને હાસી જ વાત છે. શું હાસી વાત છે? હું ખપ ખપ આયા હું આવતી રહેશો. અરે ખબ ની પેલા વાત તમે જાણી છે? વાત ને જાણવાની સાની માની રહી જાય. ઓલા મેં કીધું જ છે કે હાથ પગ ભાઈ નાખું તારા છે. પણ વાત જાણ્યા વગર હું આવી રાઈડ અલ્યા બાજુમાં પણ- ઉતલા કરે છે ને તું છે ને બહુ ધ્યાન રાખજે. અલ્યા પણ હું એમાં મેં આમાં તારી વહુને કહી દીધું. આમ ભાડું એમ પ્રેમ લીલા કરતો તો એ પ્રેમ લીલા નતા કરતા. મૂંગી રે તું સાની માની ઉભી રે. બોલતા નહીં તમે. મારી સામે બોલે એમ સાની માની ટપ ટપ કરી નાખ. વાત શું જાણ્યા છે? વગર બોલ બોલ કરો સાહેબ. એટલે ઉતરો તમને કહું. વાત હવે હાલ કરી દીધું. અને ભોપા તને બીજીની બાજુમાં બહુ રસ. જ્યારે મેં કહ્યું આમ 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 જોતો તારી તો જીભડું કાઢી નાખ. અલ્યા પણ વાત તો સાંભળ. આમ જો મર બેઠો સોરે રહી ના પણ વાત તો સાંભળ તું. વાત સાંભળવાની થાય છે. અલ્યા પકડા પણ. પણ શું છે મૂકી દેજે. તને જોઈ આમાં માંગલે આમાં તારા ઘરે જઈને આમાં અલ્યા પણ એ વેનીલા આજની હું કોઈ વાત તો સાંભળ. એકથી તારું સાંભળવાનું થાતું નથી. ઘરમાં ગઈ આઈ મારી પાડ દે ઘર ઘરમાં. કઈ જાતનો પકલો આ છે અને આ તે બોલ પીછે આ એ પણ માર. પણ પેલા મારી વાત તો સાંભળો. હા. ઓલી પાછલી દિવાલે કલર કરવાનો તો ને ઈ કહેતા હતા મને. કલરનું હા. એ ભોપા બહાર નીકળ તું તમારે કરવું નથી ઓલા પોડા પડતા આવડે. મુંજી રે હેલા કોકની બૈરીના મડીન કલર કહેવાનું. પણ એને તારા હોવે એમ કીધું કે લીલો કલર કહેવાય કેવો એટલે મેં કીધું આ તમારા બલાવો જેવો એમ કીધું ભલામણ. તાર તું મારવા ગયો કે સાંભળ્યું જ નહીં. તારી બૈરી કે મારી આજીના મડીન કલર કર આમ ઈ દેખાડવા. પણ ગામમાં ગઈ છે હમણાં આવતી હા આવા દે ને એટલે હું આમ કરું. પક્કા આવી ગયા. આવી ગયા. શું છે આ બધું? હે પણ ન્યા ક્યાં આડો સવો? હા ઈ તને આ મડીન કલર દેખાતો હતો. હું કલર દેખાતો તને આ લાલ કલર કહેવાય એમ. એ તો મને ખબર પડે છે. તારી વહુને નથી ખબર પડતી હું કલર લીલો કયો કહેવાય એમ. કાં કહેશે મને એવું નથી લાગતું. આ મારો ભાઈબંધ ખોટું કે જ નહીં. પણ આ છે શું બધું? હે આ છે આ બેઠું આમ કોણે કીધું? આ સગનાઈએ. પણ આ કાઈ નથી હવે. હે આ તો બિચારા માર ઘરવાળા તો ડાયા છે. કોણે કીધું તમને? આ સગનો અરે તેરી. આ વાંઢાને હું કામ છે સડાવા છે? હા? તું છે ને સજ્ઞાન પૂજા છે હું આ બધું. છે શું બધું? અને આવી શું બધું ચાવ્યું ભરાવો હો? મેં આનો આને કાંઈ એરે છે, ચાવ્યું આનો નથી આને એરે ભરાયું. છે ને. મેં કાંઈ નથી કર્યું. એને કોઈ નજરે જોયું. શેરીઓ વાંઢો અને ખબર કાંઈ પડતી નથી. આ મારો કે હું ભાઈબંધ છે, સગન. અને તો મારો કહો. સગન મારો ભાઈબંધ ક્યાં ખોટ- એનો ભાઈબંધ છે? ખોટું કે જ નહીં. હા, અને કે અને એક મારવાની જરૂર છે. મારવાની જ છે. મારવાની જરૂર છે. તારી રીતના ઉભા ઉભા બધાના ઘરમાં ડખા કરાવે. ઉભા રહ્યો, હા બોલ ઉભા શું રહ્યો. છે બોલ. મને છે ને હા મને છે ને
મને કોઈને બજાડ્યા વિના આમ મજા ન આવે લે. એટલે મને એમ થયું કે આ પકાને પોપાને બજાડું. અરે તારી પગનો જીભડો પગનો ઓલે પગલા મરી જાય છે રાવા દે પગલા મરી જાય છે રાવા દે જેલમાં નું લઉં, જેલમાં. ના એવું નથી કરવું લ્યા દબો એનું પેટ. એ ભાભી કયો આને ક્યાંક કયો. ઉપર એને પેટ ઉપર મારું ને એટલે તને વિશે એમ કોઈને હે? કોઈને ઘર ભાંગી છે હે? જીભડો કાઢી દે. ભલે મર્ડર કરીને જેલ ભેગી નું થવું પડે કઈ સેવી જેલમાં વ્યૂ થવું છે પકા એવું નથી કરવું હાલ લ્યો જા હવે કોઈ દી તને આવા કોઈના ઘરે ડખા ન કરો આને લાલ કલર કહેવાય. એ રામ રામ ભોપાભાઈ. લે આ સગન આય રામ રામ. આ જો ને ઘોડીને તમારી હતી ને હા હા આમ હાથ ફેરવું તો ધડકી ધોવાઈ ગઈ ને એમ તે હું આ ઘોડી હાટું જ આવ્યો છું. તો બોલ ને પણ મારે ફુલેકામાં લઈ જવાની છે થોડાક દી પછી. કોની માટે મારા માટે ફુલેકામાં લઈ જવાની છે. કેમ થાય છે? હા તે પણ હું દવા છું ને બધાને ફૂલેકામાં હા તમે દ્યો છો પણ આમ ભાડું શું લ્યો છો? ભાડું છે ને હું 1100 રૂપિયા લઉં છું હા એ તો બરાબર છે પણ સાંજે જો 8 વાગે આવી જવી પડે. અરે 8 પહેલા આવી જાય મારે બીજું શું કામ છે એ ઘોડીને હું આમ જો ખવડાવી પીવડાવીને સીણા બીણા ખવડાવી 11:30 છૂટી ફુલેકા પૂરતી રાખવાની 3 કલાક. રૂપિયા 1100 થાય અરે 1100 ના કાકા. હા બસ અને આ તો તારીખ લખી લો તમે. તારીખ છે કઈ એપ્રિલ મહિનાની 1 તારીખ. એટલે પણ હા ઘોડી આમ તોફાની છે ખોજી છે ફોજી તો હોય ને પણ આ ઘોડી માથે મને થોડીક બીક રહે હો. આમાં ચડ્યા હોય નૈન પડ્યા હોય ટાંટીઓ બાંટીઓ ભાગ્યો હોય તો લગન ઠેકાણે રહે ને થાય બી. અરે સગના તીડી તારું કામ નહીં ઘોડી ઉપર બેહવું હોય તું ટેમ્પાની જોઈશો ટેમ્પો બંધાઈ લઈ જાય ફૂલે કામ તારે પણ આમ ટેબલ માથે છે ના એ મારે નથી ઘોડી જેવી ભાડે હા તો પણ કાંઈ નહીં હાલો ને ત્યાં અરે નાવા ગયા છે. ફોન કેનો આવ્યો હોય? આ તો પાયલનો ફોન. ઈ પાછો વિડિયો કોલ. નક્કી દાળમાં કઈક કાળું લાગે. જોઈ લઈશ પછી. અત્યારે રાખી દઉં પછી જોઈ લઈશ. ઓલા પકાજીન ઘર ક્યાં? આસ્તે. એ હાલો હાલો. એ છે કોઈ ઘરે? શેને ઘરે બોલો ને બેન હું હતું? આ પકાજીનું ઘર છે? હા એનું જ છે. આવો આવો બેહો. બોલો ને બેન. હું અમદાવાદથી આવી છું. આ રાધિકા ટેલરમાંથી તમારું કુરિયર આવ્યું છે. એવું? હા. શું હોય છે કુરિયરમાં? લે આ તો પ્લાઝો. હે શીતલ હા હો. આવો કોણ બાપુ આવો. કોણ બેહો. મહેમાન છે બેહો તો ખરી પસ તમને કહું. મહેમાન કોણ છે ઈ છે ને ડિલિવરી બોય છે. અમદાવાદ થી આવ્યા છે બેન ડ્રેસ આપવા. તમારા છોકરાએ મને 10,000 નો ડ્રેસ લઈ દીધો કે આ બેન છે ને કુરિયર માં દેવા આવ્યા. જોવો બાપુ કેવો મસ્ત છે. અહીંયા 100 રૂપિયાના સંપલા નથી લઈ દેતો અને મારો દીકરો આ 10,000 નો અમદાવાદ થી મંગાવ બરવાળા છે તરીના લાગે તોય હું તોડી ખાય હે બાપુ ડ્રેસ કેવો છે ખરેખર બહુ સારો છે ને. ડ્રેસ તો સારો જ હોય ને ખરેખર તમે તો વખાણ કરો ને તમારે પહેરો હોય ને અહીંયા ભલે હે બાપુ કઈ કયો છો? ના ના એ તો હું મનમાં બોલું છું ઠીક બાકી ડ્રેસ તો સારો છે ને. હા પકલો જોઈ છે હમણાં એને આવવા જો અહીંયા આવે ઈ કે તમ તાર કહીજો હા, હજી મને એક લઈ દે મને બહુ આ ગમે છે. ઈ જ કહેવાનું હજી એક તમને લઈ દેશે કાઈ વાંધો નહીં અંદર જઈને ટ્રાય મારી આવો કેવો લાગે. આ જાઓ તે તમે આ લુગડા જેવા ઠેઠ અમદાવાદ થી અહીં ઠેઠ ધક્કો ખાવ હા, હજી આ પહેલું જ કુરિયર છે. હજી તો મારે એવા 2-3 આપવા આવવાનું છે. તેને અમદાવાદમાં તમારે કોઈ નથી પહેરતા પહેરે ને પણ અમારે જે ડિલિવરી કરે ને ત્યાં દેવા જવું પડે ઘરે. હે બેન હું તમને શું કહું છું આ માપ તો મને થાતું નથી. પણ બેન તમે જેવું ફોનમાં આપ્યું હોય ને માપને એવું એવું જ અમારે દેવાનું હોય. પણ આ તો મને મોટો થાય છે નતર મારી સાઈઝ નો હોય તો મને પરફેક્ટ ફિટિંગ નો આવે.
પણ જોવો તમને હું માપ ને એવું બતાવું ને બધું ઈ જ આવ્યું હોય માપ. અમારી કંપની કોઈ દી ભૂલ નથી ખાતી. અરે તમારી કંપની ભૂલી ગઈ હોય હાઈ પેડે હોના ઓર્ડર લેતી હોય તો બીજાનો મને આપી દીધો હોય. પણ તમે જોવો તમને વિશ્વાસ ન હોય. જોવો એ લાવ આ ડ્રેસ તો મને થાતો નથી મોટો કેટલો છે. આ કોણ છે બાપા? એ તારા હોવના મહેમાન છે, હું નહીં ઓળખતો. આ છે ડિલિવરી બોય આ ડ્રેસ લઈને આવ્યા છે પણ આ ડ્રેસ તો મને થાતો નથી. પણ કાંઈક માપ ને એવું હરખું દેવાય. એ આયા બે પકલા બે. પણ આને છે ને માપ હરખું દેવાય. ઓનલાઈન મંગાવો ને એટલે ધ્યાન રાખવું પડે. પણ આ તો તમે મંગાવ્યો છે મેં ક્યાં મંગાવ્યો છે? મેં નથી મંગાવ્યો. હે પકલા હો આવ તારા હો એમ કહેતા બોય છે કે આ છોડી છે. પણ ઈ થોડી છે ઓનલાઈન મંગાવે ને એના દેવા આવે ડિલિવરી. તે એમ બોય કહેવાય. હા આ તારી હોવને તે 10,000 રૂપિયાનો ડ્રેસ લઈ દીધો. હે એવા કપડામાં ખોટા પૈસા બગાડાય પણ બાપા મને ખબર ય નથી. તો ખબર વગર નો આવ્યો. હે પૂછે હાસુ બોલ તે મંગાવ્યો છે ને? અરે બાપા મેં નથી મંગાવ્યો તમે મંગાવ્યો છે એટલે હું તો માગતી હતી અને હું તો ખુશ થઈ ગઈ કે તમે મને 10,000 નો ડ્રેસ લઈ દીધો. ખરેખર કેવો પણ મને નથી ખબર. ડ્રેસ પણ મેં મંગાવ્યો જ નથી. બોલી રહે હે બેન હા આ એક એડ્રેસ જોઈ જોઉં તો જરાક. આ બધું મારું નામ જ છે. એટલે પકલા આ આપણને પહોંચી વાત નથી. તમારે અહીં રહેવું હોય ને મને પૂછ્યા વગરનું કાંઈ કરવાનું નથી કામ. તમે અત્યારે ને અત્યારે હાલતા પડો હાલો મારે બે માણસ ગયા રહો. અરે તમારે જ્યાં રહેવું ને ત્યાં રહેજો. મારા ઘરે નહીં. તમે આવા જ જો પણ હવે. બાપુ અત્યારે અમે ક્યાં જઈએ? અરે તમને ફાવે ને આ મારે નથી જોતા. પકલા તારી ઓન લઈને હાલતો થાતો. પણ તમે વાત તો સમજો. આ મેં નથી મંગાવ્યો. મારે નીચે સાંભળો અહીંયા 12 મહિને એકનું એક પૈનું પહેરું છું અને 10,000 ના ગાભા મંગાવીને બેસી જાવ. હું તને શું કહું? પૂછે જે હોય ને હાસું કહી દે. નકર બાપા છે ને બે ને લબાસા લઈને ઘર બહાર કાઢી દે. પણ હાચું કહું તમારા બાપ મરી ગયા એના હમ તમારથી વધારે માર કોઈ દી કઈ હોય સાચી વાત છે હો. તો હું કરતી હવે? આ બાપા જે તું જાવા જો ને ના ઈ ખોટા ખર્ચા કરો ને મારે મેળક ને વેતો જ પડતો જા. તારી હોય ને તમારા જે કાંઈ બોરિયા બિસ્તરા હોય ને લઈ અને જ્યાં તમારે આમ રહેવું હોય ને ત્યાં ગામમાં રહે મારા ઘરે નહીં. હે બેન હું એમ કહું છું કે કાંઈક તમે ડ્રેસ મારા માપનો લાવ્યો હોત ને તોય લેખે લાગત તોય હું ઘર મૂકીને વઈ જાત. આ કેના માપનો લાવ્યા પણ તમે? બેન આમાં માપ આવ્યું હોય ને અમારે ઈ જ માપનું લાવવાનું હોય. ડ્રેસ કેવો છે તમારે કઈ મિસ્ટેક હઈ છે? કાંઈ મિસ્ટેક નથી. તમારા ઘરવાળા છે ને એમને હા. બતાવ્યું જ ખરું મેં ફોનમાં. આ બધું તમે માછી સાનું માનું જે હોય એ મંગાવી લ્યો છો. હે હા એ આપણને પહોંચતી વાત નથી. પણ બાપા મેં મંગાવ્યું જ નથી. અરે તમે ઘર ચોર છો ઘરમાં ને ઘરમાં ચોરી કરો. પૈસા પડ્યા હોય ગમે મંગાવી લો. મારે ગમતી વાત છે જ નહીં. ઠારું કે નીકળો તમે બહાર. ઘર બહાર ઘર બહાર વાગે મારું મારે વાગે તું એમ કહું મેં મંગાવ્યું જ નથી. અહીંયા હાથમાં ડુઈ કપાસ્યું પડી ગઈ કપાસ્યું અને તમને અત્યારે વાગે છે. ખોટું કરો તો અત્યારે વાગે અહીંયા હાથું કામ બાપુ જવા દો ને પર હવે એવું નહીં થાય નહીં જાવા થાય. હું દે તને હું કહું છું હા. તને તારા ધણી ઉપર થોડીક આટલી કઈ દયા નથી આવતી. ખરેખર મને તમારા ઉપર બહુ દયા આવે છે બાપુ. મારે છે ને તમારા આમ કોઈ દી ખોટા ખાવ મેં નથી મંગાવ્યો. તને હજી કહું એક ફેર મગાવ્યો હોય તો તારે હા પાડી દે. હું કાંઈક ઉંચીના પાચીના લઈ કરીને કાંઈક કરી તું પણ હોય એવું કહી દે. અરે મેં નથી લીધો તમારા હમ ને તમારા હમ. ખોટો નથી કરતી ને. ના ના આમ દસ એટલે ટિકિટ લાગે છે. આમ જો મેડમ એ મારી માં તું હોય ને એવું હવે તો હાથું કે પણ સર આમાં તમારું નામ તમારું એડ્રેસ બધુંય છે તો તમારા જ ઘરે આવે ઓર્ડર દેવા. આયા તો પૂછ્યું આયામાં ક્યાં છે તમારું નામ જ છે. એ બેન હાચું બોલી જાય તમારા લીધે મારું ઘર ભાંગી જાય એક છે તો બેન તમે જોઈ લ્યો. મારા બાપા અમને ઘર બહાર કાઢી બેસે. અને બહુ ખતરનાક છે. મારા હારા નહીં રહેવા દે. એને ભાડું ને કેટલું માર્યો. પણ સર આમાં જોવો તો તમારું નામ ને એવું બધુંય છે. પણ બેન બતાવો હરખું તો ખબર પડે. ફરતી જોવો કઈ હરખું. મને બતાવો મને. આ પોટા ને એવું બધું હોય ને ઈ દેખાડો. જો આ ફોટા છે. અરે આ તો ઓલી પંખુડી. તમે પંખુડી માટે ડ્રેસ મંગાવ્યો હતો. આમ આવો તો તમે. આ તમે ઓલી પંખુડી. મેં પેલા ડ્રેસ જોઈને મને થોડું દાળમાં કઈ કાળું લાગતું હતું. અરે તમે પંખુડી માટે ડ્રેસ બાપુ આ ઓલી બાજુવાળી પંખુડી નથી એના માટે ડ્રેસ મંગાવ્યો આને. અલ્યા તું
કામની હાટું થઈને તો આ બધા ખર્ચા કરે. કામની હાટું થઈને હું પંખુડી કામ કાંઈ કરતો નથી. બાપા હું એ કોઈ પંખુડી નથી ઓળખતો અને કાંઈ મારતો મને મારે તેને આવા ધંધા કરતો. આ ડ્રેસ જોઈને જ ખબર પડી જાય ફોટામાં કે આવો ડ્રેસ પહેરેલું માપ છે આ બેનમાં એટલે તમે પંખુડીને 10,000 એ મેડમ એ વાહ તું આમ જો કાંઈ ક્યાં મેં નથી મગાવ્યો આમાં તમે હરકું રોવો હજી હરકું રોવો હવે કાઈ જોવા જેવું રહ્યું નથી આ બેન તમારે શું દેખાય છે તોય માનતા નથી બાપુ કાઈ કયો હવે આને હું કે અકલ મઠાને એ મેડમ હવે બે કોણથી પડવા મળી હોય એવું કયો પણ તમે સમજાવો કે મેં તમને સબૂત બતાવ્યું ને પણ હું ઈ પંખુને ઓળખતો નથી મારો કાવો પડે છે તો હું થોડી ઓળખું છું સર કાઈ વાંધો ને બાપુ આપણે જાય ઓલી પંખુડીના ઘરે મેં જોઈ છે એનું હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય હાલો બેન તમે હારે પછી અને વારો તમે હાલો હમ હાલો આમ આગળ આ લાઈટનો અને બોલ તા. તમે તમારા બોલ દરવાજા તારી લઈને રમત. હાલો હાલ બોલ થાવ. તમે જ હોરી કાઢી હાલ, હાલો હાલ. હાલ ક્યાં પંખુડી ઘર ક્યાં છે? આ રહ્યું બાપુ અહીંયા જ છે હાલો તમે લે એલા તમે શું આય બધા એની પંખુ ક્યાંય ગઈ હા પંખુ તું હું આયા લે આ મારા હારાનું ઘર છે મેં કીધું તું આયા તો શું કરે? લે આ બધા કેમ આયા હું કેમ આયા તારા લીધે તો મારા ઘરમાં હોરી હરકી ગઈ આ ડ્રેસ જો તો લે આ તો મારું જ છે આ મેં ઓનલાઈન મંગાવ્યું હતું મારા વરે તારા માટે હું કામ મંગાયો નક્કી તારું કઈ ચક્કર હશે છે એની હારે. એવું કાઈ નથી હવે એવું જ છે તો જ તે મંગાવે એ બેન સાંભળો મારી વાત સાંભળો હું સાંભળે આમાં ઈ તમારા વરે નથી મગાવ્યો તો કોણે મંગાવ્યો મેં મગાવ્યો હતો તે તમે કેમ મંગાવ્યો આની હારે મારો સંબંધ થયો છે હજી લગ્ન બાકી છે હા અને જો આઈનું સરનામું આપું તો ખરાબ લાગે ને મારા હારાને બધા એમ થાય કે આ કુંવારા કેમ મોકલે એટલે મેં આ મારો ભાઈ બનશે મેં એનું સરનામું આપ્યું અરે ભાઈ તમારા લીધે મારું હારું ઘર ભાંગી જાત અમે તો ક્યારના ઘરમાં બાજી છી પણ હું તને કેવું ભૂલી ગયો કે તારું એડ્રેસ આપું એનું કેવું ભૂલી ગયો ફોન કર્યો પણ લાગ્યો ને ભલા કોણના દીકરા ઓલો મારા બાપાએ માર્યો આને માર્યો હવે તો તાવ તું જો કામથી તને આમ જો બાય લઈ જઈ નો મારું આ રહેવા દે મારા હારાનું ઘર છે મારા હારાનું ઘર છે મારા ઉકેલ લઈ નીકળે તારી ભટ્ટે પગલા કરી કે મારે ઉકેલ લઈ નીકળે અલા પકડા, ધાવા દે હવે.